ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય માતાજી મિત્રો. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખીશ બધા મજામાં છો અને મજામાં જ રહો. તો આજે આપણે છુટ્ટીનો બીજો દિવસ છે આપણા ઘરે અને આપણા ઘરેથી વ્લોગ ચાલુ કરું છું. આજે પહેલો વ્લોગ છે જે આપણા સવારમાં ઘરેથી ચાલુ થયો છે. સવારના 5 વાગ્યાથી હું ઉઠ્યો છું અને વ્લોગ એડિટ કરતો હતો. જૂના જે આપણા છે એ હવે અત્યારથી ચાલુ થશે, તમે અત્યારે જોતા હશો. અને ભાઈ જુઓ, સવારમાં ઉઠીને અમારે મેં કપડાં બધા ધોવા આપ્યા હતા. જુઓ એને બધે જે આપણાને વરગાણી કહીએ તોડી નાખીએ ને બધા નીચે કરી દીધા. અને ભાઈ જોવે છે ભેંસો, જો હું એ ટ્રાય કરું, મને આવડે છે કે નહીં. મારો એક અંગૂઠો ફ્રેક્ચર છે એટલે આનાથી તો કોઈ મતલબ નથી, પણ જમણા હાથથી દોઈ શકું છું. દાંતણ કરવાનું આજે ગામમાં જઈને આવ્યો છું. હવે દાંતણ કરીને પછી નાહી ધોઈને પછી ચા પાણી કરીને પણ નીકળીએ આપણે. અમારે આજ દિવાળી છે, પણ અમારે એવું કે દિવાળીનું એવી ઉજવણી ના જે છે નવા વર્ષના દિવસે હોય. તો આજે કપડાં લેવા જવા છે. કાલ ખરીદી કરી પણ એટલું બધું મહેસાણામાં કપડાં પસંદ ના આવે, ખાલી સ્નીકર્સ લીધા છે અને એક ઓવરસાઇઝ ટી શર્ટ લીધી છે. તો હવે તૈયાર થઈને પછી જઈશું આપણે રાધનપુર. એ પહેલાં દાંતણ કરી લઈએ. રામ રામ લાગ રે દાંતણ કરેગા. હરિયાણામાં આ રીતે બ્લોગ શરૂ કરે સવારમાં. આપણે તો અત્યારે બ્રશનો જમાનો આવી ગયો, દાંતણ તો બધા ભૂલી ગયા. પણ આજે અમારા ઘરમાં જ લીમડો છે, ઘરના આંગણામાં, તો હું એ દાંતણ કરવાનું ચાલુ કરવું હોય. બ્રશ તો દરરોજ કરીએ. લીમડાના દાંતણનો ફાયદા ઘણા બધા છે. કડવાશ હોય, કડવાશ આપણી રોગ પ્રતિકારક શક્તિને વધારે અને અમુક રોગોને દૂર પણ કરે. તો જેટલું બને એટલું દાંતણ કરવાનું રાખીશ, પછી બ્રશ કરી દેવાનું એને. દાંતણ તો કરી લેવાનું, મજા આવે. તો મિત્રો નાહી અને અમે શિરામણા કરી લીધા છે, તૈયાર થઈ ગયા છે. અત્યારે આપણું સ્પ્લેન્ડર છે, સ્પ્લેન્ડર લઈને જવાનું છે. ત્યાંથી આપણું બુલેટ પિકઅપ કરવાનું છે. બુલેટ લઈ અને પિકઅપ બોલો રહ્યો, બુલેટ લઈ અને પછી આપણે જવાનું છે રાધનપુર કપડાં લેવા, કપડાની ખરીદી કરવાની. પછી નનકો ભાઈ અહીંયાથી પાછળથી આવશે. અત્યારે કામમાં છે એટલે હાલ તો નહીં આવે, પણ નનકો ભાઈ આવશે અને એને પણ આપણે કપડાં લેવડાવવાનું છે. તો ચલો નીકળીએ રાધનપુર માટે. વચ્ચેથી આપણે લેવાનું છે જીજનતાથી બુલેટ. આપણું એ લઈ ગયા હતા 3 દિવસથી, આપણે લઈને પછી નીકળવાનું હોય. તો ચલો નીકળીએ. તો મારી હંગાથ આવે છે મારો કોનો, જેનું સાચું નામ છે લાખો. અમે જઈશું રાધનપુર, એને પણ કપડાં લેવડાવવાના છે, હું પણ લઈ લઉં. આપણી સ્પ્લેન્ડરની સવારી અહીંયાથી થશે. જો ગામબારા નીકળી જઈશું. રાધનપુરમાં આપણું બુલેટ લઈને આવી ગયા હતા અને હવે કપડાની ખરીદી કરી લીધી અને હવે નીકળવાનું છે દારૂખાનું લેવા, જે આપણે દિવાળી માટે કાના માટે પણ લઈ લઈએ અને અમારા માટે પણ. તો ચલો બજારમાં જઈએ રાધનપુરની અને લઈએ ફટાકડા. આપણા મિત્રને દુકાન છે કિરાણા સ્ટોર, તો એના માટે આપણે શાસ્ત્ર પૂજન માટે એક ચોપડો લઈ લીધો અને મંગાવ્યો હતો. તો થોડું હવે આપણે એના માટે દારૂખાનું પણ લઈ જઈએ. તો ચલો, અમે તો દારૂખાનું કહીએ, ફટાકડા અને બધું મિક્સની અંદર, એને અમે દારૂખાનું કહીએ. તમે શું કહેવું કોમેન્ટમાં મને કહેજો. આ છે બાકી અમારી રાધનપુરની બજાર, જોઈ શકો છો તમે. અને હવે અમે જઈશું, હવે હું જઈશ ફટાકડાને એવું બધું લેવાનું હોય તો આપણે લેતા આવીએ. ચાલો, મારે કપડાની ખરીદી કરવી હતી. મારા મમ્માની દીકરાની દુકાન છે, તો અહીંયાથી મેં મારી સાઈઝના મળે, કેમ કે મારે હાઇટ વધારે છે, શરીર બોડી છે ને, એટલે અહીંયાથી થોડાક કપડાં લીધા. અને ભાઈને અહીંયાથી પેન્ટ મળી જાય ફાઇનલી 28 મોલમાં. તો લઈને હવે ઘર તરફ જશું. હજી ફટાકડાને એવું લેવાનું છે તો એ લઈ લઈએ. કોના માટે આપણે થોડા ફટાકડાને એવું લેવાનું હોય તો આપણે સ્થાનિક દુકાને નહીં લેવાનું, લારીને એવું હોય ને કોઈ મતલબ લોકલ શોપથી લેવાનું હોય, જેથી કરીને એમને ફાયદો થાય, એમની પણ દિવાળી થાય. તો આપણે એવી જગ્યાએ લઈશું રાધનપુરમાં. તો ચલો એમના માટે ફટાકડાની ખરીદી કરીએ. આ બે ભાઈઓ પાસેથી અમે ફટાકડાને એવું બધું લીધું હોય, તો બને એટલું આપણે લારીવાળા પાય લેવાનું એટલું એ બધા આપણે સમજીએ એટલે ભાવમાં. બીજા તો બધા લૂંટવા માટે બસ. જો આટલું લીધું છે, લઈને હવે ઘર તરફ નીકળીએ. ચલો, થોડી મીઠાઈની ખરીદી કરવાની હતી, તો મીઠાઈ લેતા, મીઠાઈ લઈને પછી ઘર તરફ જઈએ. બાકી આપણા બાઇકને પાર્કિંગ કર્યું છે. જો એટલી ટ્રાફિક છે ને આજે ભાઈ રાધનપુરની અંદર, સિરિયસલી મેં આજ સુધી આટલી ટ્રાફિક નથી રાધનપુરની અંદર. દિવાળીની એટલી ખરીદી થાય ને કે દિવાળીના બીજા રાજ્યોની અંદર હું સરખામણી કરું ને તો દિવાળીની અંદર વધુમાં વધુ દિવાળી તહેવાર ઉજવે, નવા વર્ષને એટલું બધું મન ના આપે. પણ અત્યારે શું હોય કે
અમારે દિવાળીનું એટલું બધું મન ના આવે પણ નવા વર્ષના દિવસે બધા ઘરે રહે, અત્યારે બધા ખરીદી કરે તો એટલું બધું ટ્રાફિક છે આની અંદર, તો ટ્રાફિકમાં એક આટો મુશ્કેલ છે. ચલો હવે ઘર તરફ જઈએ. થોડો હવે એનો પેટનો ખાડો પૂરી દીધો છે, જો હવે નીકળીએ ઘર તરફ. ચલો ફાઇનલી ઘરે પહોંચી ગયો છું સામાન લઈને. ટી-શર્ટ સોણવાળી ભરી આપણે જુઓ વચ્ચે એક રિક્ષાવાળાએ બધું ખરાબ કરી નાખ્યું, પણ હવે આપણે એના દિવાળીનો દિવસ છે, ગારો દઈને કોઈ ખરાબ ના કરાય કોઈનો દિવસ. બગડી ગયું તો બગડી ગયું. ચલો હવે ટી-શર્ટ કાઢી નહીં ધોઈ, નહીશ તો નહીં અત્યારે, હાથ પગને મોઢું ધોઈ નાખીશ. સાચું કહું પછી આપણે ફટાકડા ફોડીએ. તો ફાઇનલી આપણે ઘરે જમવા બેસી ગયા છીએ, વિયારું કરવા. જો દૂધ છે, અલગ અલગ બધી મીઠાઈ છે, બાજરીનો રોટલો અને કઢી બનાવેલી છે. બાકી આપણે પૂરી એટલી બધી નથી ખાતા, કેમ કે એની અંદર તેલ આવે, તો હું ઘરનું જ ખાવા વધારે ખાઉં. અને પછી આપણે વિયારું કરી અને પછી જવાનું છે દિવાળી કરવા. આજે એટલા બધા ફટાકડા લીધા છે ને, પણ પહેલાં કેવું હતું, ચાર નાનો હતો એટલે મમ્મી 50 કે 100 રૂપિયા દે, એનું 100 રૂપિયા દે એટલે બહુ મારા માટે તો મોટી વાત હતી. 100 રૂપિયાનું અમે દારૂખાનું લાવીને એટલે પછી રાતે વિચારી કે સવારમાં કયો ટેટો, ક્યાં ફટાકડો ક્યાં ફોડવાનો હોય, બધું વિચારીને એક ફટાકડો ફોડીએ. અત્યારે ઢગલા બંધ લાવ્યો છું, તમે જોશો, બહુ મજા કરવાની છે. અને હું વધારાના ફટાકડા પણ લાવ્યો છું, જે આપણે કાકાના, જે આપણે દીકરા છે બધા નાના એમને આપણે આપવાના, છોકરાને બધા, તો એ પણ આપીશું. ને આપણે આપણા માટે પણ લાવ્યા છીએ. હવે આપણે દિવાળી કરવાની છે, મજા આવશે, તમને પણ મજા આવશે. જો બધું લાવ્યો છું, અલગ અલગ કરે. અત્યારે આટલું ફોડવાનું બહાર જઈને, બાકી બીજું ઘરે આવીને ફોડવાનું જોવું. મને સૌથી વધારે એક્સપેન્સિવ આવ્યું છે, બહુ મોંઘું છે, સ્કાય શોટ કહેવાય એને. શાયદ 15 પીસ છે, એક અંગાથી બધા આ રીતે ડિઝાઇનમાં ફૂટશે. તમને બતાવું છું, બહુ મજા આવશે. તમે જો આપણું બુલેટ આપણા ઘરે પાછું આવી ગયું છે, મજા આવશે બુલેટ અંગાથે. ચલો આપણે લઈને બહાર જઈએ ફોડવા માટે. એ પહેલાં આપણે એક આપણા ઘરે ફોડી દઈએ, એ છે અને આપણે કોઠી કહીએ અમે તો. મને ઇંગ્લિશ નામ નથી એટલે આવડતા, કેમ કે આપણે એટલું બધું યુઝ નહીં કર્યું, એટલે બાકી આપણે કોઠી આપણા ઘરે ફોડી દઈએ. ચલો તો એક આપણે કોઠી કહીએ અમે, ઘરે ફોડશું આપણે. શું મસ્ત થાય જો તમને બધું. પગમાં બર્યું ચલો હવે બહાર જઈને ફોડીએ. હવે ફૂટશે આપણો સ્કાય શોટ. જો મસ્ત નજારો છે. મેં તો પહેલી વાર ઓલું કરું છું, મને ખબર નથી, પણ મજા આવશે. એ હરવા જ છે. લે તું બ્લોગ બના મસ્ત રીતે. જાઓ મમ્મી ઉપર જાય તો ઉપર કરવાનું, બરોબર? રેડી ઉડે જાવ ને ખુલ્લા. તો હવે આપણે ફૂટશું સ્કાય શોટ. કઈ રીતે ફૂટે મને ખબર નહીં, પણ એકવાર હરકત દઈએ. લગભગ આકાશમાં જવું છે. કેમ્પ પૂરી સાઈડ જાય છે. એટલે આ ટેમ્પો અહીંયા ફોર તો મસ્ત આવે છે. આકાશમાં ફૂટશે કે નીચે ના મસ્ત ના ખોખામાં જ રહી ફૂટશે. જોવા મને ખબર નહીં, અડધે અલગ અલગ ના પડી જાય બસ ને કે. ઓ માય ગોડ એક નંબર. એક નંબર લાસ્ટ વાળો અલગ છે ભાઈ. જો
મોટું હતું તે ચેડે રહે. તરત ફૂટી જાય રે મને ના ફૂટે. સોડી મિલ છે તરત આ સુતળી બોમ્બ ને હરકાઈને એની ઉપર આપણે બોક્સ મૂકવાનું હોય ચીથડો ઉડી ગયા બધા